ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। વર્ણન કરવામાં આવ્યું તો એ વર્ણન પહેલી ચોપાઈ દ્વારા કહેવામાં આવે કે ભાઈ આ બધા શણગાર જે છે નાકના ને ગળાના ને કાનના ને શણગાર બધા સજી લીધા, પણ હવે બરાબર છે કે એના માટે શું કરવું? શણગાર થઈ ગયા છે તો હવે એ બધા બરાબર ફિટિંગ થયા છે કે નહીં એને જોવા માટે શું કરવું પડે? આપણે તૈયાર થયા તો એ બરાબર છે કે નહીં એના માટે કોનો આધાર લેવો પડે? આરીસો ખપે કે નહીં? દર્પણ વગર એ મુખ જોઈ શકાય નહીં, બરાબર કે નહીં? તો હવે મારે મારું જ પોતાનું મોઢું જોવા માટે બીજાનો આધાર લેવો પડે. ત્યારે આપણે ખબર પડે કે ભાઈ મેં જે શણગાર સજીવો છે એ બરાબર છે કે નહીં, બરાબર કે નહીં? તો આપણે તો અહીંયા બીજાને ઉપયોગ નથી કરવાનો કે ભાઈ દર્પણ હોય તો મારું મોઢું દેખાય, બરાબર? તો અત્યારે અહીંયા જેટલા બધા આપણે બેઠા છીએ એ એક જ રામનું જે સ્વરૂપ છે, બરાબર? પછી જેને અહીંયા કીધા સંત કીધા, બ્રાહ્મણ કીધા, સાધુ કીધા, એ બધાના મુખ જોઈએ, બધાના અત્યારે જેટલા બેઠા છીએ તો દર્પણની જરૂર નથી, સાક્ષાત રામના દર્શન છે. તો શાસ્ત્ર જેમ દર્પણ છે, જેમ મન તેરા દર્પણ કહેલાય, મન પણ આપણું દર્પણ છે. તો દર્પણ શબ્દનો અર્થ શું છે? કે દર્પણ એટલે વાસ્તવિકતા જે મારી છે એનું દર્શન કરાવે, એનું નામ દર્પણ. આપણે જે કાંઈ ટામક ટીમક કરીએ એ દર્પણ આપણે બતાવે છે કે મૂળ સ્વરૂપ નથી, આમાં કંઈક વધારો ઘટાડો કર્યો છે. તો દર્પણની ત્યાં સુધી જરૂર પડે કે જ્યાં સુધી આપણે આપણા ઉપર કંઈક આવરણ મૂકીએ, તો જેવા છે એવા રહીએ તો મુખ જોવા માટે દર્પણની જરૂર પડે રહેતી જ નથી. તો ભગવાન રામની કૃપાથી આપણે સૌને આપણા પોતાના સ્વ સ્વરૂપનું દર્શન થાય અને આ જન્મે એના માટે આપણે યથા યોગ્ય કર્મયોગ, ભક્તિ યોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ પ્રાપ્ત કરી શકીએ એવી ભગવાન શ્રી રામના ચરણોમાં આજને દિવસે પ્રાર્થના કે અમને જે આ દેહ મનુષ્ય શરીર મળ્યું છે જે અતિ દુર્લભ છે, કે એતત્રયમ દુર્લભમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયમ. તો અત્યારે આપણે માણસ શરીર તો મળી ગયું છે, પણ અત્યારે હજી આપણે દર્પણનો ઉપયોગ કરવો પડે છે કે હું માણસ છું કે જોવા માટે. પછી અત્યારે હવે રામની કૃપાથી અને આપણે અહીંયા જે કાંઈ યથા કિંચિત આપણા કલ્યાણ માટે કાર્ય કરી રહ્યા છીએ અને જે હજી કરવાના છીએ, તો એ રામની કૃપાથી કંઈક અંશે આપણે આપણા જીવનનું દર્શન કરી શકીએ. એના માટે આપણે જે કર્મયોગ કરવાનો છે, સવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત સાધનમ ચ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. તો ગઈકાલે થોડુંક અમારે એવી ચર્ચા થઈ હતી કે ભાઈ આ બધું અમે રોજ કરીએ છીએ, પણ જેમ બરફને ફ્રીજમાંથી કાઢી અને થોડી વાર બહારે મૂકીએ તો પાછું પાણી થઈ જાય. પાણી થઈ જાય એટલે પાછું શું કરવું પડે? પાછું જમાવા મૂકવું પડે. તો હવે બરફ જ રહેવું હોય તો શું કરવું પડે? તો કે ફ્રીજમાં જ રહેવું પડે, બરાબર? તો જ બરફ રહે ને, બહાર કાઢો તો ઓગળી જાય. અને બહારે નીકળ્યા પછી પણ ઓગળીએ નહીં તો શું કરવું પડે? તો જેમ પેટી જે છે પેલી થર્મોકોલની કે બરફ રાખવાનું એ પેકિંગ આવે એ પેકિંગ રાખવું પડે. તો એવી જ રીતના આપણે રોજ આ જે કાંઈ તક મળે ઈશ્વરની કૃપાથી ત્યારે સત્સંગ તો કરીએ છીએ,
ખૂબ આપણે બધું સાંભળીએ છીએ, ખૂબ સમજીએ પણ છીએ અને ખૂબ ઘણાને આપણે કહીએ પણ છીએ. હા બરોબર છે. અરે તો છતાં પણ આપણને સમય કેમ લાગે છે? તો ત્યાં ભગવાન કહે છે કે ભાઈ ખૂટે છે માત્ર વર્ણાશ્રમ ધર્મનું પાલન. આપણે એમ થાય છે કે ભાઈ મારે તો હવે આ જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નથી. એવું નથી. વર્ણાશ્રમ ધર્મ ભગવાને એના માટે સોંપ્યો છે કે એના સુધી પહોંચવા માટે, જેને કહેવાય કર્મયોગ. તો સવારથી સાંજ સુધી હું જે કાંઈ કર્મ કરું છું એ કર્મ મારો રામ કે મારો ઈશ્વર પ્રસન્ન થાય એના માટે કરું છું. અને કરતી વખતે પણ રામે મને કામ સોંપ્યું છે એ ભાવ, કરતા પહેલા ભાવ, કરતા વખતે ભાવ અને કર્યા પછી રામની શક્તિથી થયું છે. હું તો નિમિત્ત માત્ર હતો. આ જે ભાવ છે એને કહેવાય કર્મયોગ. પછી છે ભક્તિ યોગ, કે ભાઈ હવે મારે ભક્તિ કરવી છે તો કેવી રીતે કરવું? તો કે હવે હું જે કર્મયોગ કરું એ કર્મથી મારું અંતઃકરણ શુદ્ધ થાય, એટલે આપણે અંદર રામ વસે, એટલે આપણે જે કોઈ કર્મ કરીએ તો એનો જશ આપણે મળે. પછી શાલ ઓઢાડે ને હાર તોરા કરે ને પગ પૂજે ને કદાચ આખા પૂજે, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે ત્યારે થોડોક પાછું આમ શ્વાસ ભરીએ આપણે કે મેં કઈ કર્યું એટલે પછી આ કર્મયોગ કર્યો ને એનું ફળ છે. એટલે ત્યારે ભક્તિ એ છે કે ભાઈ આ તો મારા ઈશ્વરની શક્તિથી થયું હતું, તો આ મારું જે માન સન્માન થઈ રહ્યું છે એ તો મારા રામનું છે, મારું નથી. આ તો પંચમહાભૂતનું પૂતળું છે. એને તો કાલ હવારે શું કરવામાં આવશે? ખિલા પિલા કે બડા કિયા આખિર અગન તો લગાના હૈ. ખિલા પિલા કે બડા કિયા આખિર અગન તો लगाना है. थोड़ा रे करो अभिमाना संतो, एक दिन मिट्टी में मिल जाना है, खाक में खपी जाना है, पवन से उड़ जाना है. તો આ છે સમર્પણ, કે ભાઈ મને જે કાંઈ અત્યારે સમાજ તરફથી, કુટુંબ તરફથી, દેશ તરફથી જે કાંઈ મને મારી પોતાની જે પેલી કહેવાય ને કે અભિમાન કે અહંકારથી અંદર જે થાય છે ઉત્પન્ન વૃત્તિ, એને આપણે ઈશ્વરને અર્પણ કરી દેવાની. ભગવાન તારી શક્તિથી આ બધું થયું છે, કારણ કે અંદર બેઠો છે એટલે થાય છે. એક જ સેકન્ડમાં નીકળી ગયો એ જ આપણે કાંઈ કરી શકવાના નથી. આ છે મારી ભક્તિ. પછી ઉઠતા બેસતા ખાતા પીતા નાતા ધોતા આ ધ્યાનમાં હોવું જોઈએ કે આ બધું મારો રામ કરી રહ્યો છે, હું તો નિમિત્ત માત્ર છું. અને ત્યાર પછી છે જ્ઞાન યોગ, કર્મયોગ, કે ભાઈ વર્ણાશ્રમ ધર્મનું પાલન ભગવાને જે કામ સોંપ્યું છે, ભલે ઝાડુ ફટા કરવા પડે તો એ પણ કરીએ છીએ, નોકરી ધંધો ખેતી કરવા પડે તો એ પણ કરીએ છીએ, કે મને ઈશ્વરે સોંપ્યું છે એટલે હું ઈશ્વરને ધ્યાનમાં રાખીને કરું છું, એની પ્રસન્નતા માટે કરું છું, તો એ પ્રસન્ન થાય ને થાય. ત્યાર પછી જે જ્ઞાન યોગ જે છે કે એની અંદર અત્યારે જે આપણે સૌ એકત્રિત થયા છીએ એ યોગ માટે થયા છે. કર્મયોગ અને ભક્તિ યોગ તો આપણે જ્યાં છીએ ત્યાં થઈ શકશે, પણ જ્ઞાન યોગ માટે એક મુખ્ય સ્થાન કે એક આખો એક સમય એક ઉત્પન્ન કરવો પડે, કે જેને કહેવાય પ્રસંગ તૈયાર કરવો પડે, જ્યાં જ્ઞાન યોગ ચર્ચા ચાલે. તો હવે આ જ્ઞાન યોગ એટલે શું? તો હવે તે જ્ઞાનની અંદર જો આપણે કર્મયોગ અને ભક્તિ યોગમાં પાસ થયા હશું તો જ્ઞાન યોગનું રિઝલ્ટ આપણે જોવું પડશે નહીં કે મને કેવું મળ્યું. તો મૂળ પાયો છે કર્મયોગ અને ભક્તિ યોગ. એ આપણે બરાબર સમજવાનો છે ને. આપણે એમ કે કર્મયોગ એટલે શું હશે, ભક્તિ યોગ એટલે હું માળા ફેરવી, ઉઠીને વેલા જપ તપ કરવા, કે આ બધું એ તો છે જ, પણ એ કઈ ભક્તિ નથી. ભક્તિ એ છે એનાથી આગળ કે ઉઠીને તમે દેવ દર્શને ગયા, જપ વ્રત કર્યા, બધું કર્યું, પણ હવે જેવા તમારા કામે ચડ્યા, તમે તમારા જે કુટુંબ કબીલાની અંદર તમારી જે ફરજો જે છે આપણે એ ફરજોનું પાલન કરતી વખતે જે અંદરથી ધક્કો આવે છે રાગ અને દ્વેષનો, કે આ હું શું કામ કરું, આ મને નહીં ગમે, આ હું નહીં કરું,
હવે ઈ જ્યારે યાદ આવે કે આ તો મારા ભગવાને મને કામ સોંપ્યું છે, ભલે મને ના ગમે પણ મારો રામ રાજી થાય એના માટે કરું છું. આનું નામ કર્મયોગ, આનું નામ ભક્તિ યોગ. અને ઈ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ જ્ઞાન યોગ છે ફળ આપતું નથી. કે ભાઈ મને સાંભળીએ છે ઘણું, વાંચીએ છે ઘણું, લખીએ છે ઘણું, કે ને હાલીએ છે ઘણું, પણ પહોંચતા ક્યાંય નથી. ખાઈએ છે ઘણું પણ અંદર ગડબડ છે, પચતું કાંઈ નથી. એમ આપણે સાંભળીએ છે પણ પામતા કાંઈ નથી. તો એનું અહીંયા ફળ ભગવાન આપે છે કે મૂળ પાયો જે પ્રાથમિક જે છે કર્મયોગ, ભક્તિ યોગ, એના વગર જ્ઞાન પાંગડું છે. તો આપણી ઈશ્વર પ્રત્યેની જો અનન્ય ભક્તિ હશે, અનન્ય, એ કોઈને દેખાડવાનું નથી. ઠીક છે, શ્રાવણ મહિનો આવે ને આપણે લોટી લઈને હલ કરતા મંદિરે પહોંચી જાય, એ એક ભક્તિ છે, શરૂઆતની જરૂરી છે. જેમ આપણે બાલ મંદિરમાં બાળકને મોકલીએ તો કેવો સરસ રૂપાળો લાગે, કે માથે ટકો કર્યો હોય ને સાથીઓ દોર્યો હોય ને હાથમાં પાટી ને પેન લઈને જતો હોય બાળક છે ને, તો એ પણ આપણી શરૂઆતની ભક્તિ છે. બાળ ભક્તિ જરૂરી છે, કારણ કે પ્રથમ ભક્તિ એ છે ભગવાન. હવે એ પછી આગળ વધવાનું કે ત્યાં બાલ મંદિરમાં જ રહેવાનું? હા, આગળ વધવું જ જોઈએ. જો આગળ નહીં વધીએ તો પછી આપણે મોટા થઈ જશું ઉંમરથી, પણ જ્ઞાનથી મોટા થઈ શકશું નહીં. એટલે કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. ભક્તિની અંદર ધ્યાન આવી ગયું, કદાચ એવું લાગે કે ધ્યાન એટલે શું થાય કે ઉપાસના છે. જે ભક્તિ છે એમાં ઉપાસના છે. તો કર્મયોગ પહેલું સાધન છે અને એના આપણે અત્યારે અધિકારી છીએ. એટલે જો કર્મયોગ આપણે નહીં અપનાવીએ તો પછી ભક્તિ અને જ્ઞાન એ ફળ નહીં આપે. હું જ્યાં સુધી પ્રાથમિકમાં પાસ ન થાવ ત્યાં સુધી માધ્યમિકમાં મને એડમિશન મળે નહીં. હવે આ કોને નક્કી કરવાનું? આપણે. દરેક જીવે પોતે નક્કી કરવાનું છે કે હું આ કરી શકું છું, નથી થતું તો એ કરવાનો પ્રયત્ન કરીએ. નહીં તો શ્રવણ તો ઘણું કરશું, ભજન ઘણું કરશું, કીર્તન ઘણા કરશું, પણ પામશું કાંઈ નહીં. તો કરેલું બધું ફોગટ જાય, એનો તો કોઈ અર્થ નહીં. કારણ કે આ તો બહુ કિંમતી મનુષ્ય શરીર મળ્યું છે. તો મનુષ્ય શરીર જે પ્રાપ્ત થયું છે એનું લક્ષ્ય પહેલું આ છે કે કર્મયોગ કરતા રહીએ, ભક્તિયોગ કરતા રહીએ, અને આ જ્ઞાન માટે જ્યારે તક મળે ત્યારે એ તક ચૂકવી નહીં. યથાશક્તિ પણ ઘડિયાદી મેં પુનિયાદ તુલસી સંકટ સાધુ કટે કોટી અપરાધ. તો એક ઘડીની અંદર પણ આપણું કામ એ થઈ જશે. એટલે જ્યારે આપણે તક મળે ત્યારે આ મનુષ્ય શરીરનું જે સાફલ્ય છે, જેને કહેવાય કર્મયોગ પહેલો, બીજા નંબરે ભક્તિ યોગ, ત્રીજો છે જ્ઞાન યોગ. તો હવે મનુષ્ય શરીરનું મુખ્ય લક્ષ્ય જે છે એ આપણું આ છે કે ભાઈ જે અતિ દુર્લભ છે એ તો આપણે પ્રાપ્ત થઈ ગયું. અને હવે બીજું લક્ષ્ય જે છે આપણું મનુષ્યત્વ, મુમુક્ષુત્વ, કે હવે આપણે ઈચ્છા તો થઈ છે કંઈક જાણવાની, કે ભાઈ મારે રામને જાણવો છે, રામને મળવું છે, અથવા તો મારા જીવનનું મારે કલ્યાણ કરવું છે, મારો ઉદ્ધાર કરવો છે. કેમ કે અટાણુથી ગામમાં બધે ઉદ્ધાર કર્યું છે, હવે મારો ઉદ્ધાર કરવો છે. તો હવે એને કહેવામાં આવે છે કે આ જે મારો ઉદ્ધાર કરવાનો છે એનું નામ શું છે? એનું નામ મુમુક્ષુતા, મોક્ષતુમ ઈચ્છા. કે ભાઈ હવે મારે મારા આ 84 લાખના બંધનમાંથી નીકળવા માટે, મુક્ત થવા માટે શું કરવું? એને કહેવાય મુમુક્ષુતા. ઈ જ્યારે આપણા કર્મયોગ અને ભક્તિ યોગના ફળ સ્વરૂપે જાગશે અને ઈ અત્યારે આ જ્ઞાન દ્વારા ફળ આપશે. તો જે મુમુક્ષુતા જે છે ઈ મુમુક્ષુતા આપણી ક્યારે પૂર્ણ થાય? કે જ્યારે મુમુક્ષુતા માટે યોગ્ય શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મહાત્મા એના જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે ઈ એમના જીવનના કલ્યાણ માટે જે શ્રુતિ જે છે, ઉપનિષદ જે છે, ગીતા જે છે, રામાયણ જે છે, ભાગવત જે છે, એ બધાનો જે નિચોડ એટલે સાર કે તાત્પર્ય જે છે એ ગુરુ એને સમજાવશે. એને કહેવાય જ્ઞાન યોગ. તો હવે અત્યારે આપણા જીવનનું કલ્યાણ માટે કે જે મને મુમુક્ષુતા જાગી છે કે ભાઈ મારે કાંઈક જીવનમાં મેળવવું છે, હું કાંઈ પશુની ઘોડે જીવન જીવવા નથી આવ્યો. આહાર નિંદ્રા ભય મૈથુનમ એતત નર પશુ ભી સમાન. તો પશુઓમાં અને નરમાં ચારેય વસ્તુ સમાન છે. ખાવું, પીવું, બાળ બચ્ચા કરવા, સુઈ જવું અને ભય રાખવો. તો પશુમાં પણ છે.
તો શું આપણે મનુષ્ય શરીર એટલા જ પૂરતું મળ્યું છે? તો કે નહીં. મુમુક્ષુતા એટલે કે મોક્ષતુમ ઈચ્છા. તો એના માટે શું કરવું? તો કે એના માટે જે યોગ્ય આચાર્ય છે, જેને કહેવાય શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા, એ જીવનમાં મળવા અતિ દુર્લભ છે. એ ક્યારે મળશે? એ આવી જ રીતના આપણે સતત સત્સંગ કરતા કરતા જ્યારે આપણું અંતઃકરણ અધિકારી બનશે, શુદ્ધ થશે, ત્યારે મહાત્મા સામે ચાલીને આવી જશે. વાહ વાહ, જય વાહ. એટલે એના માટે આપણે કંઈ કરવું પડશે નહીં. નહીં. આપણે બરાબર નિશાળે જઈએ, બરાબર લેસન કરીએ, ભણતી વખતે બરાબર ધ્યાન દઈએ, ઘરે જઈને ટ્યુશન ગયા હોય તો ત્યાં પણ ધ્યાન દઈએ, તો પછી આપણને પાસ કરવા જ પડે. ન પાસ કરે તો એ લોકોનો ક્યાંક ફોલ્ટ છે કોમ્પ્યુટરમાં, બાકી આપણી ભૂલ છે નહીં. એમ કર્મયોગ, ભક્તિ યોગ ને ધ્યાન યોગ કર્યા હોય તો એને મુમુક્ષુતાનું ફળ જે મોક્ષ છે, એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ મહાત્મા એને એક શબ્દ સંભળાવશે, જાગી જશે. તો એ ફળ છે આ જ્ઞાનનું, ને એ જ્ઞાન અત્યારે આપણે અહીંયા આ ઈશ કૃપાથી પ્રાપ્ત થયું છે, અને આપણા જીવનનું પણ લક્ષ્ય એ જ છે. પણ આપણે જ્યાં છે ત્યાં સ્થાન જે છે એ આપણે ખબર હોવી જોઈએ કે હું કર્મયોગનો અધિકારી છું, ભક્તિ યોગનો અધિકારી છું, ધ્યાન યોગનો કે જ્ઞાન યોગનો અધિકારી છું. એ ધ્યાનમાં રાખવાનું છે. વાહ વાહ, જય હો, જય હો. જો આપણે પ્રાથમિકના અધિકારી હોય ને કોલેજના લેક્ચરમાં બેસી જઈએ તો કોઈ આનું ફળ આપણે મળવાનું નથી. કેમ કે આપણે ભલે પણ અંદર બેઠેલો રામ જાણે છે કે આપણે શેના અધિકારી છીએ. તો પ્રામાણિકપણે આપણે અંતરાત્માને ધ્યાનમાં રાખી અને નિશ્ચય કરવાનો છે કે ભાઈ હું જ્યાં છું ત્યાં મારી ફરજ જે પેલી છે એ પૂરી કરું, એ ઈશ્વરની પ્રસન્નતા માટે. અને પછી હું જે સવારથી સાંજ સુધી કર્મ કરું છું એ બધા ઈશ્વરને અર્પણ કરી દઉં, એના શક્તિથી થયા છે. તો આનાથી અંતકણ શુદ્ધ થશે, અને આ જ્ઞાન ગોષ્ઠીનું જે ફળ છે 84 લાખની મુક્તિ, એટલે ત્રિવિધ તાપોની આત્યંતિક નિવૃત્તિ, પરમાનંદની પ્રાપ્તિ, એના જ માટે આપણે આ મનુષ્ય દેહ મળ્યો છે. તો મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રયમ એતત્રય દુર્લભમ દેવાનુગ્રહ હેતુકમ. કે જ્યાં સુધી આપણા ઈષ્ટદેવનો આપણી ઉપર અનુગ્રહ નહીં થાય ત્યાં સુધી આ ત્રણેય વસ્તુ ફળ આપશે નહીં. તો આપણે જેને ભજતા હોય, રામને, કૃષ્ણને, માતાજીને, શિવને, જેને ભજતા હોય એને કહેવાનું કે તારી મારી ઉપર અનન્ય કૃપા થવી જોઈએ, એના માટે મારે જે કરવું પડશે હું કરીશ, પણ આ પહેલો ને છેલ્લો ધક્કો છે. નહીતર થશે એવું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહી મુરારે. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ. આપણે મૂઢ મતે નહીં બોલવાનું, આપણે શુદ્ધ મતે બોલવાનું. કેમ? જ્ઞાન ગોષ્ઠી છે, આપણે ત્યાં બજારની વચ્ચે બોલતા હોય તો વાત જુદી છે. પણ જ્યારે અહીંયા તો આપણે ઈશ કૃપાથી વર્ષોથી આ જે કાર્ય કરી રહ્યા છીએ એના સાક્ષાત અહીંયા દર્શન છે. તો એ જ્ઞાન દર્શન છે. તો આપણે આજના દિવસે ભગવાન શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારી અંદર અંતરાત્મા તરીકે હે રામ તમે વસો અમારા હૃદયમાં, અને આપનું પહેલા જે એમનું સ્વરૂપ છે સાકાર એ પ્રાપ્ત થાવ, અને ત્યાર પછી આપનું જે મૂળ સ્વરૂપ છે નિરાકાર એને પણ અમને આ જ જન્મે પ્રાપ્ત કરાવી દો. એના માટે આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. તો બધાને સીતારામ 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 સીતારામ.